નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ શબ્દ પર વાત કરવાના છીએ, આત્મનિર્ભરતા. આમ તો લાગે કે સાદો શબ્દ છે, પણ આજના જમાનામાં આ ફક્ત એક શબ્દ નથી, એ એક આખી સ્ટ્રેટેજી છે. તો ચાલો આને જરા ખુલીને સમજીએ કે ભાઈ વ્યક્તિ તરીકે આપણા માટે અને એક દેશ તરીકે એનો સાચો મતલબ શું થાય છે. હવે એક સવાલ પર વિચાર કરીએ. શું એવું બને કે આપણી જે સૌથી મોટી તાકાત છે, એટલે કે આપણી સગવડ, એ જ આપણી સૌથી મોટી નબળાઈ બની જાય? વિચારો, આજે બધું જ એક ક્લિક પર હાજર છે, પણ શું આ જે કન્વીનિયન્સની આદત છે એ ક્યાંક ને ક્યાંક આપણને લાંબા ગાળે ખોખલા તો નથી કરી રહી? તો પછી આત્મનિર્ભરતા છે શું? જો મોટાભાગના લોકો એવું માને છે કે આત્મનિર્ભરતા એટલે દુનિયાથી અલગ થઈ જવું, પણ ના, એવું બિલકુલ નથી. સાચો અર્થ છે રેઝિલિયન્સ, એટલે કે ટકી રહેવાની ક્ષમતા. એમ સમજો કે ગમે તેવું તોફાન આવે પણ આપણું વહાણ ડૂબે નહીં. આપણે આપણા નિર્ણયો જાતે લઈ શકીએ, કોઈના દબાણમાં આવ્યા વગર. બસ આ જ છે આત્મનિર્ભરતા. સારું, તો આ તો થઈ મોટી મોટી વાતો. હવે આને જરા પર્સનલ લેવલ પર લાવીએ. આપણા પોતાના જીવનમાં આનો શું મતલબ? સીધી વાત છે, પોતાના પગ પર ઊભા રહેવું એટલે કે આપણી પાસે એટલી આવડત અને સ્વાયત્તતા હોવી જોઈએ કે નોકરી જાય કે પછી બજારમાં મંદી આવે, આપણા પર બહુ મોટી અસર ન થાય. આ એક જાતની પર્સનલ સિક્યોરિટી સિસ્ટમ બનાવવાની વાત છે. અને ખબર છે, આ વાતને સાયકોલોજી પણ સપોર્ટ કરે છે. એક સ્ટડીમાં બહુ જ રસપ્રદ વાત સામે આવી. જે લોકોને એવું લાગે છે ને કે મારા જીવનનો કંટ્રોલ મારા હાથમાં છે, કે જે કંઈ પણ થશે એ મારા કામનું પરિણામ હશે, એવા લોકો આર્થિક મુશ્કેલીઓ કે ચિંતા સામે 30% વધારે મજબૂત હોય છે. 30%! આ કોઈ નાનો આંકડો નથી. તો સવાલ એ છે કે આ પર્સનલ આત્મનિર્ભરતા આવે ક્યાંથી? એના માટે 3 મુખ્ય પાયા છે. પહેલું, મનોવૈજ્ઞાનિક કંટ્રોલ, એટલે કે દ્રઢ વિશ્વાસ કે હું કરી શકીશ. બીજું, બૌદ્ધિક સ્વાયત્તતા. આજકાલ તો માહિતીનો મહાસાગર છે, એમાં સાચું શું અને ખોટું શું એ જાતે પારખવાની ક્ષમતા હોવી ખૂબ જરૂરી છે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, નાણાકીય સ્વતંત્રતા. આ માટે ટી-શેપ્ડ સ્કિલ્સની વાત થાય છે, એટલે કે એક વિષયમાં માસ્ટરી અને બીજા અનેક વિષયોનું થોડું ઘણું જ્ઞાન. આ તમને બહુ કામ લાગે છે. સારું, તો આ થઈ વ્યક્તિની વાત. હવે આ જ આખી ફિલોસોફીને આપણે એક દેશના લેવલ પર લઈ જઈએ. કારણ કે જે એક વ્યક્તિ માટે સાચું છે એ જ એક દેશ માટે પણ એટલું જ સાચું છે. દેશોની ભાષામાં આને સ્ટ્રેટેજિક ઓટોનોમી કહેવાય છે. ચાલો સમજીએ કે આ શું છે. તો સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો એક દેશની એવી તાકાત કે જેનાથી એ પોતાના મહત્વના નિર્ણયો કોઈપણ બહારના દબાણમાં આવ્યા વગર લઈ શકે. ફરીથી, આનો મતલબ એ નથી કે બીજા દેશો સાથે વેપાર બંધ કરી દેવો. ના, મતલબ એ છે કે આપણી જરૂરિયાતો માટે આપણે કોઈ એક દેશ પર એટલા નિર્ભર ન હોઈએ કે એ આપણને દબાવી શકે. હવે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે દુનિયામાં 2 મોટા મોડેલ અત્યારે ચર્ચામાં છે. એક છે ભારતનું આત્મનિર્ભર ભારત અને બીજું છે યુરોપિયન યુનિયનનું ઓપન સ્ટ્રેટેજિક ઓટોનોમી. બંનેનો ગોલ એક જ છે, પણ રસ્તા થોડા અલગ છે. જો આપણે ભારતના મોડેલની વાત કરીએ તો એ ખૂબ જ ફોકસ્ડ છે. જેમ કે આત્મનિર્ભર ભારત 2026ના ટાર્ગેટમાં કેટલીક ચોક્કસ બાબતો પર ધ્યાન અપાઈ રહ્યું છે. પહેલું, ક્રિટિકલ મિનરલ્સ, એટલે કે એવા ખનિજો જે ઇલેક્ટ્રોનિક્સ અને બેટરી માટે જરૂરી છે, એના માટે રેર અર્થ કોરિડોર બનાવવાની વાત છે. બીજું, ડિફેન્સ, જ્યાં 5000થી વધુ વસ્તુઓ હવે દેશમાં જ બનશે એવો નિયમ છે. અને ત્રીજું, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. યુપીઆઈ અને ઓએનડીસી જેવા પ્લેટફોર્મ્સ બનાવીને આપણે આપણી ડિજિટલ સિસ્ટમના માલિક બન્યા છીએ. હવે યુરોપિયન યુનિયનની વાત કરીએ. એમનો રસ્તો થોડો અલગ છે. એ લોકો દુનિયા સાથે જોડાયેલા રહેવા માંગે છે, પણ સાથે સાથે પોતાની ક્ષમતાઓ પણ વધારવા માંગે છે. એટલે એ લોકો પોતાના ડેટા માટે સોવરેન ક્લાઉડ બનાવી રહ્યા છે, જેથી ડેટા પોતાના દેશમાં જ સુરક્ષિત રહે. અને બીજું, સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટે પોતાની ફેક્ટરીઓ, જેથી સપ્લાય ચેઇનમાં કોઈ તકલીફ ન પડે. તો આપણે વ્યક્તિની આત્મનિર્ભરતા જોઈ અને દેશની પણ. હવે એવું લાગશે કે આ બંને અલગ વસ્તુઓ છે, પણ હકીકતમાં આ બંને એક જ સિક્કાની 2 બાજુ જેવું છે. ચાલો જોઈએ કેવી રીતે. આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, વ્યક્તિ તરીકે આપણો ગોલ શું છે?
ભાવનાત્મક અને નાણાકીય આઝાદી. અને દેશનો ગોલ? પોતાના નિર્ણયો લેવાની આઝાદી. આપણા માટે મુખ્ય સાધન શું? આપણી અલગ અલગ સ્કિલ્સ અને ઇમરજન્સી ફંડ. અને દેશ માટે? દેશમાં જ ઉત્પાદન અને રિસર્ચ. આપણે નોકરી જવાથી બચવા માંગીએ છીએ અને દેશ બીજા દેશોના પ્રતિબંધોથી. એટલે કે સ્કેલ ભલે અલગ હોય પણ સિદ્ધાંતો એક જ છે: નિર્ભરતા ઘટાડો અને મજબૂતી વધારો. તો આ બધી ચર્ચા પછી આપણે એક અંતિમ મુદ્દા પર આવીએ છીએ, એક પસંદગી, જે આપણે સૌએ કરવાની છે. આ વાત બરાબર સમજવા જેવી છે. 2026માં આત્મનિર્ભરતા સામે સૌથી મોટો પડકાર કોઈ દુશ્મન નથી, પણ આપણી સગવડ પરની નિર્ભરતા છે. મતલબ કે સાચી આત્મનિર્ભરતા એમ જ નથી મળતી. એના માટે એક સભાન નિર્ણય લેવો પડે છે કે લાંબા ગાળાની સુરક્ષા માટે ટૂંકા ગાળાની સરળતા અને સગવડને જતી કરવી પડશે. આ એક ટ્રેડ ઓફ છે જે આપણે કરવો જ પડે. અને આ જ વિચાર સાથે એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. વિચારો કે લાંબા ગાળાની સાચી સુરક્ષા માટે એવી કઈ ટૂંકા ગાળાની સગવડ છે જેને છોડી દેવી યોગ્ય છે? આ સવાલનો જવાબ શોધવો એ જ કદાચ આત્મનિર્ભર બનવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.